રામપદ તુલસીકૃત રામાયણમાં રામ વનવાસનું અદ્ભુત વર્ણન કરવામાં આવ્યું છે. મહેલ ત્યજી રામ વનવાસે નીકળ્યા. રામની સાથે ભાઈ લક્ષ્મણ અને માતા સીતા પણ હતા. આ ત્રણેય જણે જે સ્થળોએ જે પ્રદેશોમાં 14 વર્ષનો વનવાસ ગાળ્યો એ પૈકીનો એક પ્રદેશ એટલે દંડકારણ્ય. રામાયણમાં જે દંડકારણ્યનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે એ જ આપણો આજનો વિકસિત જિલ્લો ડાંગ. પ્રાચીન દંડકારણ્યના ગૌરવ અને અસ્મિતાને જાળવી 21મી સદીમાં પણ પ્રાચીનતા અને આધુનિકતાના સમન્વયનું સ્મિત છે આપણો ડાંગ જિલ્લો. મહાગુજરાતની ચળવળ પછી ડાંગ વિસ્તારને ગુજરાત રાજ્યમાં સમાવવામાં આવ્યો. આમ રાજ્યને વન સંપદાનો વિપુલ ભંડાર મળ્યો. તે પછીના સમયમાં વન વિભાગના ભગીરથ પ્રયાસો થકી ડાંગની વન સંપદા અને સૌંદર્ય બંને 16 કળાએ ખીલ્યા. ડાંગના મૂળ નિવાસીઓના હૈયામાં ભગવાન રામનું આસ્થાભર્યું સ્થાન છે. અહીં ડોલતા વૃક્ષોના પાંદડે પાંદડે રામનો મહિમા આલેખાયેલો છે. વન વિભાગે ડાંગની પ્રાચીન ઓળખ અને આધુનિક ઓળખ બંનેને જાળવી રાખી ડાંગ વિસ્તારમાં જે કામગીરી કરી છે એની કોઈ તુલના કરી શકે એમ નથી. વન સંપદાના સંરક્ષણની સાથે ડાંગની સાંસ્કૃતિક ઓળખ જાળવવા માટે ડાંગમાં રામપથની રચના કરવામાં આવી છે. ડાંગની ભૂમિ પર કંડારાયેલી આ પગદંડીઓ પ્રાચીન કાળનો રામપથ કહી શકાય, જ્યાં રામના પાવન પગલા પડ્યા હોવાનું મનાય છે. આહવાથી 30 કિલોમીટરના અંતરે આવેલું સુબેર અને સુબેરથી 4 કિલોમીટરે આવેલા ચમક ડુંગરની ટોચે આવેલું શબરીધામ. રામાયણના એ પ્રસંગની યાદ તાજી કરાવે છે, જ્યાં ભીલ કન્યા શબરી રામના દર્શન માટે આતુરતાથી પોતાની કુટીરમાં રાહ જોતી હોય છે. રામની મહેમાન ગતિમાં કશી ઉણપ ન રહે એ માટે બોર વીણી એને ચાખી રામ માટે ભેગા કરે છે અને અહીં ભગવાન રામે શબરીના એઠા બોર આરોગ્યા હતા એવી રામાયણમાં કથા છે. આ પ્રસંગ ભગવાનનો ભક્ત પ્રત્યેનો પ્રેમ તથા વનવાસીઓ માટે ભગવાન રામની સંવેદનાનું પ્રતીક કહી શકાય. રામ અને લક્ષ્મણે જે શિલા પર બેસી બોર આરોગેલા એ શિલાઓ પણ હજી છે. શબરીધામથી આશરે 6 કિલોમીટરના અંતરે જરસોલ ગામ નજીક આવેલું પંપા સરોવર રામપથનું અનેરું આકર્ષણ છે. કહેવાય છે કે પૂર્ણા નદીને તીરે શબરી માતાના ગુરુ માતંગી પંપા સરોવરને કિનારે આશ્રમ બાંધી રહેતા હતા. ડાંગ જંગલ વિસ્તારમાં રામ વનવાસના પ્રાચીન અવશેષોમાં અહીંના વનવાસીઓની અપાર શ્રદ્ધાને જીવંત રાખવા માટે વન વિભાગ અને પવિત્ર યાત્રાધામ વિકાસ નિગમ દ્વારા શબરીધામનો વિકાસ કરવામાં આવ્યો છે. વિવિધ મૂર્તિઓ દ્વારા શબરીના બોરના પ્રસંગને ઊભો કરી આ સ્થળની ભવ્યતાને અને રામમાં વનવાસીઓની શ્રદ્ધાને ચિરસ્થાયી બનાવવામાં આવી છે, જેના દર્શન માટે અહીંના વનવાસીઓ જ નહીં, દૂર દૂરથી લોકો આવે છે. એમની રામપથની યાત્રા સરળ બની રહે એવી તમામ સુવિધાઓ અહીં ઊભી કરવામાં આવી છે. રામાયણ ગ્રંથમાં વર્ણિત પંપા સરોવર કેવું હશે એની કલ્પના ડાંગના આ પંપા સરોવરને જોઈ
સહેજે કરી શકાય. શાંત નિર્મળ જળ રાશિ, ચારે દિશાઓમાં સુરક્ષા કરતા ખડકો, નીરવ શાંતિનો અનુભવ. પંપા સરોવરની મુલાકાતે આવનાર સૌ કોઈને થયા વિના નથી રહેતો. પંપા સરોવર અને તેની આસપાસના પ્રવાસન સ્થળોનો વિકાસ જિલ્લા પ્રવાસન સમિતિ દ્વારા કરવામાં આવે છે. આપણી પ્રાચીન વિરાસતના વિકાસ અને સંરક્ષણ માટે સરકાર જિલ્લા પ્રવાસન સમિતિને ગ્રાન્ટ ફાળવે છે. ડાંગ વન વિસ્તાર છે. અહીં જિલ્લા પ્રવાસન સમિતિ અને વન વિભાગ સંયુક્ત રીતે પ્રવાસન સ્થળોના વિકાસની કામગીરી કરે છે. જો તમે ઘરખડી ગામની પૂર્વ દિશા તરફ 3 કિલોમીટરના અંતરે પ્રવાસ કરશો તો ચીનની દિવાલ સમા ડુંગરોના દર્શન થશે. આ ડુંગરોમાંના પાલગઢ ડુંગરની તળેટીમાં સીતાવન આવેલું છે. અહીં પ્રકૃતિએ મન મૂકીને સૌંદર્ય વેર્યું છે. ગીચ જંગલો અને ખળખળ વહેતા ઝરણાઓના વચ્ચે આવેલ સીતાવન જવા માટે પગદંડી દ્વારા જ પહોંચી શકાય છે. દુર્ગમ પહાડોની વચ્ચે આવેલું સીતાવન ડાંગના લોકો માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. અનેક મુશ્કેલીઓનો સામનો કરીને પણ ભક્તો નિયમિત આ પાવન સ્થળે આવે છે અને સીતા માતાના દર્શન કરે છે. એ આસ્થાના પ્રતીક ચિહ્નોના પુનઃ ઉત્થાન એ હાલના સ્થાનકો છે. વનવાસ દરમિયાન રામના મીઠા સંબંધો, વનમાં વનવાસ કરતા વનવાસીઓ વન્યજીવો સાથે બંધાયા હોય એ સ્વાભાવિક છે. આજે પણ ડાંગીઓના લોકજીવનમાં, લોકગીતોમાં, લોકકળાઓમાં રામ મહિમા સર્વોપરી છે. ડાંગના પ્રાચીન પારંપરિક થાળી કથામાં પણ રામાયણના પ્રસંગોનું ડાંગી ભાષામાં વર્ણન કરવામાં આવે છે. મુખ્ય શહેર આહવાથી આશરે 54 કિલોમીટરના અંતરે આવેલું અંજદિન ગામ રામકંડિકા કિનારે સ્થિત છે. અહીં આવેલા અંજની પર્વત અને અંજની કુંડ સાથે અનેક લોકકથા વણાયેલી છે. કહેવાય છે કે હનુમાનજીના માતા અંજની દેવી આ પર્વતની ગુફામાં નિવાસ કરતા હતા. આ જ ગુફામાં હનુમાનજીનો જન્મ થયો હોવાનું મનાય છે. મારુતિ નંદનના જન્મસ્થાન તરીકે પણ ડાંગી લોકો બાલ હનુમાન સ્વરૂપની પૂજા કરે છે. સુની નર મુનિ નર આરતી ઉતારે. પર્વતની ગુફા અંજની ગુફા તરીકે ઓળખાય છે અને પાસે આવેલું નિર્મળ જળનું નાનું સરોવર અંજની કુંડ તરીકે જનહૈયામાં જીવંત છે. ઘાયલ લક્ષ્મણ માટે હનુમાનજી હિમાલય પર્વત પર સંજીવની જડીબુટ્ટી લેવા ગયા અને એ છોડને બદલે આખો પર્વત જ ઉઠાવી લાવ્યા. દરમિયાન એ પર્વત પરથી કોઈ ઔષધીય છોડ ડાંગની ભૂમિ પર પડી જતા ડાંગનું જંગલ ઔષધીય વનસ્પતિઓથી સમૃદ્ધ છે. વન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલો બોટનિકલ ઉદ્યાન એ પ્રસંગનું સ્મરણ કરાવ્યા વિના રહેતો નથી. વન વિભાગ માટે આવકનો સૌથી મહત્વનો સ્ત્રોત છે ડાંગ જિલ્લો. આમ જનતા પર્યાવરણ પ્રેમી વનના વાતાવરણથી, વનજીવોથી, વન્ય વનરાજીથી, ઔષધીય જડીબુટ્ટીથી તાદાત્મ્ય કેળવે, પરિચિત થાય,
વનવાસી અને શહેરીજન વચ્ચે સાયુજ્ય બંધાય એ માટે ડાંગ પ્રવાસન સ્થળ તરીકે વિકસી રહ્યું છે. આસ્થા સાથે આધુનિક ડાંગ પણ લોકહૈયામાં સદાય અંકાઈ રહે એ માટે રામકંડિકા રામપથ કેવળ પથદર્શક જ નહીં, આધુનિકતા અને પવિત્રતા માટેનું લોકાકર્ષક બની રહેશે. રામપથ